ખડખડ વહેતા ઝરણા, ઝરણાની મજા માણી રહેલા આ બાળકોથી લઈને મોટેરાઓ, પાણીના વહેણનું આ મધુર સંગીત સૌ કોઈને આકર્ષી રહ્યું છે। આકાશ અને પહાડ અને પાણીનું મિલન થતું હોય તેવા રમણીય દ્રશ્ય લોકોનું મન મોહી રહ્યા છે। આ દ્રશ્ય છે જૂનાગઢની તળેટીમાં આવેલા વિલિંગ્ડન ડેમના। વરસાદ શરૂ થતાં જ ગિરનારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ વાતાવરણની મજા માણવા લોકો મોટી સંખ્યામાં વિલિંગ્ડન ડેમ પર પહોંચ્યા હતા। વિલિંગ્ડન ડેમ છલોછલ ભરાઈ ગયો હતો અને સામાન્ય પાણી વહી રહ્યું છે, પણ લોકોમાં ઉત્સાહ જો ડેમ અને કુદરતી સૌંદર્ય નિહાળવા અહીં પડાપડી થઈ રહી છે। કુદરતી સૌંદર્ય માત્ર ગીરમાં જ નહીં પણ પાવાગઢમાં પણ જોવા મળ્યું। વરસાદી વાતાવરણ સાથે પાવાગઢ સાથે વાતો કરતા વાદળો અને આ વાતાવરણની મજા માણવા માટે પહોંચી રહ્યા છે હજારો ભક્તો। પાવાગઢનું આ વાતાવરણ લોકોને આકર્ષી રહ્યું છે અને દરરોજ હજારો ભક્તો માં મહાકાળીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે। વરસાદથી કુદરતી સૌંદર્ય તો ખીલી છૂટ્યું છે, પણ નદી નાળા પણ છલકાઈ ગયા છે। નર્મદા જિલ્લાની મોહન નદીના આ દ્રશ્યો છે। નર્મદાના જંગલ વિસ્તારમાં થયેલા વરસાદ બાદ મોહન નદીમાં પૂર આવ્યું હતું, જેને કારણે ગાળતા ગામ પાસે બેઠો પુલ નદીમાં ગરકાવ થઈ ગયો હતો। તો ધસમસતું પાણીના પ્રવાહથી આહલાદાયક દ્રશ્ય સર્જાયા હતા। આ દરમિયાન કેટલાક યુવાનો જીવ જોખમમાં મૂકીને નદી ક્રોસ કરતા નજરે પડ્યા હતા। સાબરકાંઠા અને તેના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ હાથમતી નદી બે કાંઠે વહી હતી। નદીમાં પૂર આવતા કોઝવે ઓવરફ્લો થયો હતો, તો બેઠો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો। આ તરફ જાંબુડી ગામ પાસે હાથમતી નદી પર બનેલો કોઝવે ધોવાતા એક સાઈડનો રોડ તૂટી પડ્યો હતો, જેને કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી। દ્વારકામાં પડેલા ભારે વરસાદ બાદ અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે। સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલતું હોવાથી ડેમના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા હતા, તો હજારો હેક્ટર જમીનમાં ઢીચણ સમા પાણી ભરાઈ જતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। તો આ તરફ સૂર્યાવદર અને રાવલ ગામને જોડતા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। અડધું નુકસાન આવશે અને અડધી મગફળી રહેશે, અડધી ગુજરી જવાની છે મગફળી। ખેતર ફૂલ ભરાઈ ગયા, બધા ઢેકા દે ડેમ જેવું થઈ ગયું। કલ્યાણપુર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદના કારણે રાવલ સૂર્યાવદર વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે સૂર્યાવદર રાવલ વિસ્તારના, જ્યાં ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે, ઊભા પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે ભારે વરસાદના પગલે મગફળીનો પાક પણ પાણીમાં ગરકાવ છે। વાવણી કરેલા ખેતરોમાં પણ ચારે તરફ પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરોમાં દૂર દૂર સુધી પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે। સતત વરસી રહેલા વરસાદે રાવલ સૂર્યાવદર વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ કરી દીધી છે, ત્યારે 6 ઇંચથી વધુ વરસાદના કારણે ખેતરોમાં દૂર દૂર સુધી પાણી જોવા મળી રહ્યા છે। આ તરફ સુરતમાં પણ ભારે વરસાદ પડતા ખાડી વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા હતા। હજીરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા અનેક લોકોને હિજરત કરવી પડી હતી। આ તરફ ઓલપાડમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા હતા। વલસાડમાં પણ જંગલોમાં ભારે વરસાદ બાદ કોલક નદી બે કાંઠે વહેતી થઈ હતી। કોલક નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો। બ્યુરો રિપોર્ટ, વીટીવી।